રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સતત આપણે પોતાના ભાવમાં રહીએ, પોતાને જ જોતા રહીએ, પોતાને જ વ્યક્ત કરીએ અને બધે પોતે છે એ જોતા રહીએ ને, ત્યારે ત્યાં લઘુતા ગ્રંથિ કે ગુરુતા ગ્રંથિ કે ભય ગ્રંથિ કાંઈ નથી રહેતું. ઘણી વખત આપણે કહીએ ને ઓચિંતાનું કે આજ તો તમારે 15 મિનિટનો સત્સંગ આલવાનો છે, તો નારાયણ બાપા હલાતો હશે, અમારે ક્યાં એવી તૈયારી. અરે ઓટલે બેહી જેટલી વાતો કરી છે ને એના શાસ્ત્રો ભરીએ તો 2,000 પુસ્તકો બને, એટલું બોલ્યા બધા. જગતનું બોલ્યા, સારું બોલ્યા, ગમ્યું બોલ્યા, ના ગમ્યું, કેટલી બધી વાણી નીકળે છે વગર ચોપડીએ વગર પુસ્તકોએ. પણ એમાં કોઈ ગ્રંથિ હોતી નથી, કારણ કે સહજતા હોય છે, એ જગતના ભાવો વ્યક્ત થતા હોય છે. અહીંયા પોતાના આત્મભાવો જે છે એ સહજતામાં જે તાદાત્મ હોય એકાત્મતાનો, અને પછી જે હોય છે એના તો એ બધું છે. જે ગ્રંથિઓ છે એ આપણને નડે છે, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, ભય ગ્રંથિ. હવે જીવ અને પરમાત્મા બંનેની એકતા કરવી છે ને એમાં મુખ્ય ગાંઠો નડે છે આપણી. તો હું એ સર્વશક્તિમાન નથી, એમાં પૂર્ણ જ્ઞાન ઓછું છે અમારું જ્ઞાન, એ લઘુતા ગ્રંથિ. તો હોંકા કરે કે અમે જ્ઞાની છીએ, બીજા બધા અજ્ઞાની છે, તો એ ગુરુતા ગ્રંથિ. અને ભય ગ્રંથિ, ત્રણેય કોમ્પ્લેક્સો જે છે આપણને નડે છે. અને એમાં ત્રણ ગ્રંથિઓ, એક તો શરીરનો સંસ્કાર બની ગયો છે, હું દેહ છું કાયમ માટે, એની પ્રમાણે આ જગત છે ને એમાં હું જીવું છું, અને જ્ઞાની છું, અજ્ઞાની છું, જે હોય તે. તો એ સંસ્કાર થયેલો છે ને એમાં વળી ગાંઠો કામ કરતી હોય છે, ગ્રંથિઓ. એટલે આ જાદુગરે જે જગત બનાવી દીધું છે ને, ઈશ્વરે માયાવી ખેલ રચ્યો છે ને, એમાંથી બહાર નીકળવું અઘરું થઈ પડે છે એને. આમાં ફસાણો છે. હવે હું અને બ્રહ્મ બેને એક કરવાના છે. હવે બે તો દેખાય છે, જીવ નોખો રહે છે આપણો. આ હું શરીર નથી, કે પછી આ બેઠો એ હું શરીર છું. શરીર નથી એ પણ અવિદ્યા સર્જિત જે હું છે એને એ જ કહે છે, અને આ શરીર હું છું એ કહે છે, પણ એમાં વિશેષ ગાંઠવાળી છે એને, કે હું જ શરીર છું. તો એ જે બંને ભાવ થાય છે, હું શરીર છું અને હું શરીર નથી, તે ક્યાં થાય છે? તો જીવના ભાવમાં થાય છે. જીવરામભાઈના આ બધું આયોજન થાય છે, હું શરીર છું, હું શરીર નથી. તો એમાં પાછો એક પ્રશ્ન આવે કે આ શરીર નથી એ તો હું દ્રઢ કરવાનું છે, એ તો બ્રહ્મની સ્થિતિનું વર્ણન કરવાનું છે, તો શરીર નથી એ ભાવ જીવમાં કેવી રીતે કહી શકાય? તો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ બંનેમાં ફેર છે. વાચ્યાર્થમાં રહી દેહનો ભાવ પકડીને આપણે એમ કહીએ કે આ શરીર નથી, તો વાચ્યાર્થમાં તો છીએ. શરીર નથી વાચ્યાર્થમાં રહ્યું. લક્ષ્યાર્થમાં તો જ્યારે બધું ખરી પડે, તૂટી પડે, બધું ભાગીને ભૂક્કો થઈ જાય, પોતાના સિવાય કાંઈ ના રહે, ત્યારે શરીરનો ભાવ જાય કે હું શરીર નથી. અને કેવું કે હું શરીર નથી તે સાચું, અને શરીર છું એમ કહી અને હું શરીર નથી એ કેવું ને, એ મહા અજ્ઞાન કહેવાય. તો એ ભાવો બધા જીવમાં થાય છે. અને જો લક્ષ્યાર્થનો ભાવ હું શરીર નથી, અને યથાર્થમાં હું શરીર નથી, અને લક્ષના રૂપે એ વાત ફિટ થઈ, તો પછી શું? તો પછી કાંઈ નહીં, બધું ખરી પડ્યું તે. જીવ અને બ્રહ્મની એકતા કેવી રીતે કરવી? બ્રહ્મ ચેતન છે, જીવ પણ ચેતન છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, સતચેતન ઘન આનંદ રાશિ. જીવ ચેતન છે,
અને બ્રહ્મચેતન છે તો બે બે ચેતન ઊભા થયા. તો બે ચેતનમાંથી એક ચેતનને મટાડવાનું ને એક રહે તો એ ખોટી રીત છે. બે ચેતન છે જ નહીં. જે જીવ છે એ જ બ્રહ્મ છે, પણ એકતા કરવી કેવી રીતે? બે પણ ઊભું થઈ ગયું છે, એનું શું કરવું? તો એક મૂળ ચેતન છે ને આ નવા પ્રકારનું એક ઊભું થઈ ગયું જીવ. મુખ્ય ચેતન હતું એની અંદર ઉપાધિઓ વળગાડી બધી, અને ઉપાધિઓ ઊભી થાય માયાનો ખેલ છે. સહજમાં બધાને થઈ ગયું છે હું દેહ છું એવું કાંઈ. એના માટે કોલેજ નથી, ભણવાનું નહોતું રાખ્યું કે આપણે દેહ છીએ અને ફલાણા ભાઈ છીએ, અને એના માટે દ્રઢ કરવા માટે કોઈ અભ્યાસ કરવાની જરૂર નથી પડી. તો બીજો પ્રકાર ઊભો થઈ ગયો છે, જીવપણો. તો ઊભો થયેલો જે બીજો પ્રકાર છે એનું શું કરવું? એક કપડાની અંદર મોટી ગાંઠ ઊભી થઈ ગઈ છે તો કપડાને ગાંઠને અલગ કરવાની છે. જો ગાંઠને અલગ કરવા જાશું તો કપડું તો ભેગું છે. કપડાની અંદર, ગાંઠની અંદર ઉપર કપડું, નીચે કપડું, ડાબે જમણે અંદર બહાર બધે કપડું છે, તોય ગાંઠ બીજી દેખાય છે. બીજી ગાંઠ દેખાય છે તો એ ગાંઠને કપડાને અલગ કરવાની રસ્તો એ સાચો નથી. ગાંઠને મટવાનું છે એ રસ્તો સાચો છે. અને પોતે કપડું જ છે એમ જોવાનું છે એને ગાંઠને. તો આ બધી જીવનો બે બીજા પ્રકારનો, જેમાં જીવપણું ઊભું થઈ ગયું છે તો એમાં શું કરવાનું છે? શું ઊભું થયું છે? તો પોતે અસીમ હોવા છતાં સીમિત બની ગયો. 5.5 ફૂટવાળો એ નવું ઊભું થયું, હતું નહીં એનામાં. વ્યાપક હતો છતાં ગાંઠ 5.5 ફૂટની ગાંઠમાં આવીને પૂરી ગયો કે હું રણછોડ ભાઈ છું. દ્વૈત ઊભું થઈ ગયું. જ્યાં મેરે અપને સિવા કુછ નહીં, એના બદલે કેટલી જાતનું ઊભું થયું છું અને ખટપટ ઊભી થઈ છે. મારે મટવું, બનવું, દૂર કરવું, આ બે પણ દેખાય છે. હર્ષ અને શોકની લાગણીઓ ઊભી થઈ ગઈ. હવે ક્યાંય વિકારી થતો નથી ચેતન. તો આ નવા ચેતનમાં કેમ નવું ઊભું થયું બધું? ભય ઊભા થયા, સતત દુઃખો ઊભા કર્યા પોતે પોતાનામાં. જે ધારણ કર્યું અંદર, અધ્યાસ કરી માનીને, જોઈને, સાંભળીને, એ બધું પોતાનામાંથી બધા જેટલી જાતના કપડાં પહેર્યા છે અંદર. હું જ્ઞાતિનું કપડું, જાતિનું કપડું, વ્યક્તિનું કપડું, નામનું કપડું, હું કંઈક પપ્પા બન્યો છું, હું નેતા બન્યો છું, અભિનેતા બન્યો છું, તત્વવેતા બન્યો છું, બધા કપડાં. તો બધાય કપડાં ફગાઈ દેવાના છે. પરમાત્મા નંગા હે, જહાં ના કુછ હે ના હોવા ઢાર. કુબીને ગોતવા માટે એક એક ફોતરા ઉતારતા જઈએ. કુબી ના જડે ત્યાં સુધી ફોતરા ઉતારો. તો કુબી કેવી? ફોતરા વગરની કુબી. એટલે ભ્રાંતિ હતી એટલે ધારણ કરી દીધું. ભય, દુઃખ, સીમિતતા, દ્વૈતપણું, શોકપણું, હર્ષ. અને આ બધી ચેતન જેને કાંઈ ઉપાધિ નથી એને ઉપાધિ વાળો બની ગયો. માથે હાથ દઈને રોવે છે કે હા હું તો દુઃખી છું. તો જેટલી ભ્રાંતિઓ છે એ પોતાના ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય. ચામાચીડિયું ભાળે નહીં ને અંધારે અથડાય, એમાં વાંક કોનો કહેવાય? ભ્રાંતિઓ પોતે પકડી છે. હવે જાગીએ કે રાજાના રાજા છીએ, બાદશાહ છીએ. સૂર્યચંદ્ર જેની સત્તામાં છે, આખું વિશ્વ એનાથી દૂર નથી, એની અંદર છે વિશ્વ. ક્યાંય સૂર્ય 4.5 લાખ કિલોમીટર દૂર નથી. વ્યાપક છીએ, ચેતન છીએ, તો એની અંદર સૂર્ય છે બધાય. કેટલાય બ્રહ્માંડો, કેટલાય સૂર્યો, બધું અંદર છે. એટલે યો મેં પશ્યતિ સર્વત્ર સર્વચ્ચ મય પશ્યતિ. બધું જે મારામાં જોવે છે ને બધે મને જોવે છે. તસ્યામ અહમ ન પ્રણશ્યામી, તેને હું મારાથી રેઢો કરી શકતો નથી, દૂર કરી શકતો નથી. તો આવું થાય કેમ?
તો ગીતામાં પણ કીધું છે કે યદા સંહર્તે ચાયમ કુર્મોંગાની સર્વસઃ ઇન્દ્રિયાણેન્દ્રિયાર્થે વ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબો પોતાના અંગો બધાય ચારે બાજુથી બધી બાજુથી પોતાનામાં સંકોડી લે છે, જેમ કરોળીએ પોતાની ઊભી કરેલી જાળ પોતાનામાં ગળી જાય કરોળીઓ. તો આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી જ્યારે ઇન્દ્રિયોને બધી પ્રકારે પોતાનામાં ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જો આ બુદ્ધિ સ્થિર કરવાની વાત કરી છે, ત્યાં સ્વયં પ્રાગટ્ય નથી. પોતાનું સાક્ષાત હોવું છે તો એ સ્થિરતામાં ના મળે પરમાત્મા. આ બધું ખરી પડવાની વાત છે. જેટલું જેટલું પકડ્યું છે બધું ખરી પડે, કુબીના પાંદડા ખરે એવી રીતે. અને છેલ્લે શું વધે છે તો સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિતને આનંદ રૂપે પોતે વધે છે. તો ભગવાન આ જીવમાં અને બ્રહ્મમાં ફરક જણાય છે એટલે જીવ બ્રહ્મની સાથે અંદર ભળવા માટે દોડવાનો પ્રયત્ન કરે છે. શાસ્ત્રો કહે છે કે જીવ બ્રહ્મની એકતા કરો, પૂર્ણ નિરાકરણ લાવવું હોય તો. હવે જીવની એક ઉપાધિ ઊભી કરી નાખી જીવપણાની, કે હું અજ્ઞાનની ઉપાધિ એનામાં ઊભી થઈ ગઈ એટલે પોતાનું બધું જે બ્રહ્મપણું હતું એ બદલાઈ ગયું. નજર આખી બદલાઈ ગઈ, નજરિયો બદલાઈ ગયો. રોવે છે, ગોતે છે પોતાને કે હું ખોવરાઈ ગયો છું. બંનેમાં વિરોધ જણાય છે બ્રહ્મ અને જીવમાં, અને એ ઉપાધિના કારણે જણાય છે. પણ બંને એક છે એવું સતત જો પોતાને ખ્યાલ આવી જાય, ભગવાન સૂર્યનું અજવાળું જે છે ને તે જ. હવે એની અંદર અત્યારે ખૂબ મસ્ત સૂર્ય વિલસી રહેલો છે, અત્યારે હોળે કળાએ ખીલેલો છે બપોરે બધે અજવાળું. અને અત્યાર પછી મેણબત્તીઓ ઊભી કરીએ નાના મોટી, મેણબત્તીઓમાં હરીફાઈ ચાલે કે આ મારો પ્રકાશ વધારે છે. નાની કે હું જીતી, મોટી કે હું જીતી. પણ સૂર્યના પ્રકાશની અંદર મીણબત્તીઓના 50 મીણબત્તીઓના પ્રકાશો નોખા નોખા લબ લબ જબ લબ જબ થાય છે. કોઈ ડોલે છે, કોઈ હાલે છે, કોઈ ઓલવાય છે, કોઈ વળી પ્રગટે છે. હવે અગ્નિ કેટલા એમાં? સૂર્યનો અગ્નિ અને મીણબત્તીઓમાં અગ્નિ કેટલા? તો અગ્નિ એક જ છે. તો ક્ષમતા ભેદ છે. એક જીવડાની ક્ષમતા છે અને ઈશ્વરની ક્ષમતા છે. એ નોખી નોખી બની જાય છે. સ્વપ્નમાં દેશ કાળ જગત અને સૃષ્ટિ, કેટલાય જન્મારાઓની સૃષ્ટિ ઊભી થાય છે સ્વપ્નમાં. અને ત્યાં તેજસ તત્વ જે છે એ મનના સંસ્કારોથી મન એક જગત ખડું કરી નાખે છે. તો એવી રીતે જાગ્રતમાં ખડું કર્યું છે. જીવે પોતાની ઈચ્છાઓ કરી અને એની ઈચ્છાઓની પૂર્તિ માટે ઈશ્વરને બધું કરવું પડે છે. બ્રહ્માંડોના બ્રહ્માંડો બને છે, કેટલાય ધાતુઓ બને જાય છે, બધું સૃષ્ટિમાંથી દાખલ થઈ જ જાય છે. છતાંય ક્યાંયથી બહારથી લાવવું પડતું નથી, એના સંકલ્પમાંથી જ થાય છે. આ કળા છે. એટલે ગાંઠની જેમ છે, નથી દેખાય છે અને છતાં આપણે મોહિત થઈને એને બટકા ભરવા જઈએ છીએ. હજી જોવે નો અડકવા મળતો નથી. વાસ્તવિકતામાં ના કુછ હે ના કુછ હોવા ના કુછ હોવનહાર. ક્યારે? સ્વપ્નમાંથી. જાગ્રતમાં જાગ્યા ત્યારે સ્વપ્નું નથી થયું, નથી થયું નહોતું ને હજુ થવાનું નથી. એવું છે, જાગ્રત જ છે સાચું. પણ જાગ્રત છે એ સ્વપ્નું છે એ ક્યારે ખ્યાલ આવશે? ભગવાન જીવની અને બ્રહ્મની એક ઉપાધિ તો જ્યારે જ્ઞાન થાય આપણને, અને ઉપાધિની જે વિશેષતા ઊભી થઈ છે, હમણાં ભગવાનસિંહ બાપુ કહેતા હતા કે વિશેષ થયેલા છે, એ વિશેષ થયેલા છે. તો વિશેષતા જે છે એ બધી મટી જાય અને સહજ સામાન્ય જે તત્વ છે અને બધે ભરપૂર છે એવું પોતાનું મટી ગયેલું, ઓગળી ગયેલું, ખાલી થઈ ગયેલું, હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા નથી, ભોગતા નથી, મરતા નથી, ફક્ત ને ફક્ત જે છે તે છું,
કે બધું એની અંદરથી ભરેલું ખતમ થઈ ગયું. જગત ગયું, જાગ્રત ગયું, સ્વપ્ન ગયું, સુષુપ્તિ ગઈ, બધું ગયું. અને છતાંય શું એ જ્ઞાન? હવે ત્યાં બે પણ રહેતું નથી. જીવ બ્રહ્મની એકતા થઈ જાય છે. ત્યાં ઉપાધિના ધર્મો બધા ખખે રહી જાય. જેટલા જેટલા જીવ બન્યો હતો એ બધું ખતમ થઈ જાય એના ઉપાધિના ધર્મો. અને જે પરસ્પર નોખાપણું દેખાતું હતું બ્રહ્મા અને જીવમાં, જે રોતો હતો, ગોતતો હતો, એ શાંત થઈ જાય છે પોતાનામાં. તો ભ્રાંતિના લીધે કરાયું હતું બધું, ભ્રાંતિ મટી જાય છે પોતાના. એટલે ચેતનના અજવાળે સારી સૃષ્ટિ રચાય. જાગ્રત અવસ્થા સાચી નથી. એ પ્રમાણે જીવ બ્રહ્મને ઉપાધિ વગરનો જે સંબંધ છે એ જૂઠો છે, બે છે નહીં. તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અને જે કાંઈ આ સૃષ્ટિની રચના છે એની અંદર આપણે છીએ, તો એની સત્તામાં કોણ છે? જીવ અને ઈશ્વરનો ભેદ જૂઠો છે. જીવમાંથી ઉપાધિ જાય અજ્ઞાનની, ઈશ્વરની ઉપાધિ જાય માયાની. ઈશ્વર એમ કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી. અને માયાની ઉપાધિ એ મારે કાંઈ નથી. અને જીવ એમ કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, મરતો નથી, હું ચેતન છું. તો બધા કપડાં ઉતારી નાખે તો મીણબત્તી એ ગઈ ને સૂર્ય ગયો ને અગ્નિ રહી, એક રૂપે રહી. તો પછી એમાં બે પણ ક્યાં આવે છે? અગ્નિમાં, મીણબત્તીમાં, સૂર્યના તેજમાં. તો ભગવાન આપણે યોગ વશિષ્ઠ મહારામાયણની વાત કરતા હતા, નિર્વાણ પ્રકરણની. પરમાત્મા સર્વાત્મક અને સર્વાતીત છે. તો આનું પ્રતિપાદન અને મહાત્મા પુરુષોના લક્ષણ અને આત્મકલ્યાણ માટે પરમાત્મા વિષયના યથાર્થ જ્ઞાન અને પ્રાણ નિરોધ રૂપનું યોગનું વર્ણન. તો એ વાતને આપણે લઈએ થોડી. વશિષ્ઠજી કહે છે કે હે રામજી, આ અજ્ઞાન છે એ બહુ બળવાન છે, અત્યંત બળવાન છે. અને એના બળ એટલું બધું છે કે આ જીવાત્મા અજ્ઞાનના કારણે એના બળમાંથી નીકળી શકતો નથી બહાર. અને એ અજ્ઞાનનું બીજું નામ છે અવિદ્યા. અને એ ટેમ્પરરી નથી, હાલ ઊભું થયેલું એવું નથી, અનાદિથી ચાલ્યું આવે છે અને સહજ રીતે બધા એમાં દાખલ થાય છે. જો અવિદ્યા મેળવવા માટે, દેહનો ભાવ દ્રઢ કરવા માટે કોઈ કોલેજો કે સ્કૂલો નથી, અને છતાંય બધું થયું છે જોઈને, સાંભળીને, સૂક્ષ્મ સંસ્કારોના કારણે. એટલે અવિદ્યા એ અસંખ્ય જન્મોથી ચાલી આવે છે અને એટલી બધી દ્રઢ થઈ ગઈ છે કે દેહની ઉત્પત્તિ અને વિનાશમાં બહાર અંદર બધી ઇન્દ્રિયો તે અવિદ્યાના પકડમાં છે. એ અવિદ્યાનો સતત અનુભવ કરે છે બધા, એમાં સુખી દુઃખી થાય છે અવિદ્યાને લઈને. તો એ અવિદ્યા દ્રઢ થઈ ગઈ છે. કેમ કે આપણે પોતે પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તો કોઈ પણ ઇન્દ્રિયોનો કોઈ વિષય નથી. આપણે મન સહિત છીએ. ઇન્દ્રિયોનો વિનાશ થઈ જતા એ સત સ્વરૂપ પરમાત્માનું યથાર્થ જ્ઞાન કાયમ રહે છે. અને ઇન્દ્રિયોની વૃત્તિથી અતીત એ હોવાના કારણે તે પરમાત્માનું સ્વરૂપ પ્રાણીઓને પ્રત્યક્ષ થઈ શકતું નથી. કેમ કે પ્રાણી તો પદાર્થનો અનુભવ મન ઇન્દ્રિયોથી કરે છે. અને આ તો ન તદ ભાષાએ તે સૂર્યો ન શશાંકો ન પાવક, ત્યાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પહોંચી શકતા નથી. તો ભાઈ સૂર્યચંદ્ર ને અગ્નિ અહીંયા ક્યાં પહોંચવાનું રહ્યું? તો મતલબ એ છે કે સૂર્ય એટલે બુદ્ધિ, ચંદ્ર એટલે મન અને અગ્નિ એટલે વાણી. મન, બુદ્ધિ અને વાણી ત્યાં પહોંચી શકતા નથી, ઇન્દ્રિયોનો વિષય નથી તે. તો પરમાત્માના જ્ઞાનના અભ્યાસમાં વ્યસ્ત રાજા જનક પરમાત્મા તત્વને યથાર્થ રૂપે જાણીને પૃથ્વી ઉપર વિચરતા રહે છે. અને એ પ્રમાણે રામજી તમે પણ વિચરણ કરો. ભગવાન નારાયણ જીવોના કલ્યાણ માટે વિભિન્ન લીલાઓ કરવાના જે નિશ્ચયથી આ પૃથ્વી પર અનેક યોનિઓમાં અવતાર લે છે. અને બધી યોનિઓમાં જે છે એ પરમાત્માનો અવતાર જ છે.
બધે એને અવતરણ કરેલું છે, બીજો નથી. તો લીલાઓ કરવાના નિશ્ચયથી પૃથ્વી ઉપર અનેક યોનિઓમાં અવતાર લે છે, અને એ નિશ્ચય વાસ્તવિક યથાર્થ જ્ઞાન છે. તો હે રઘુનંદન, જગદંબા પાર્વતીની સાથે રહેનારા મહાદેવજીનો રાગરહિત બ્રહ્માજીનો જે નિશ્ચય છે, મહાદેવજીનો છે અને બ્રહ્માજીનો જે નિશ્ચય છે, તે જ નિશ્ચય વાસ્તવિક છે, અને તમારો પણ તે જ નિશ્ચય હોવો જોઈએ. કયો? લીલાઓ કરવાના જે નિશ્ચયથી પૃથ્વી પર અનેક યોનિઓમાં અવતાર લે છે પરમાત્મા, તે નિશ્ચય વાસ્તવિક છે, યથાર્થ છે, અને તમારો પણ તે નિશ્ચય હોવો જોઈએ. દેવ, ગુરુ, બૃહસ્પતિ, શુક્રાચાર્ય, સૂર્ય, ચંદ્રમા, વાયુ, અગ્નિ, મહામુનિ નારદ, મહર્ષિ પુલત્સ્ય, અંગીરા, પ્રચેતા, ભૃગુ, કૃતુ, અગ્નિ, અત્રિ, સુખદેવ તથા અન્ય જીવન મુક્ત મહર્ષિ અને રાજર્ષિ મહાત્માઓનો તથા મારો પણ પરમાત્માના સ્વરૂપ વિશે જે નિશ્ચય છે તે જ નિશ્ચય તમારો હોવો જોઈએ, રામજીને કહે છે. તો રામજી કહે છે કે હે ભગવાન, હે બ્રહ્મણ, જે નિશ્ચયના કારણે આ ઉપર જણાવેલા મહાન બુદ્ધિમાન અને ધીર બૃહસ્પતિ વગેરે શોકરહિત થઈને જે સ્થિત છે, એનું તાત્વિક રૂપે મને વર્ણન કરીને કહેવાની કૃપા કરો. તો શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે સઘળા જાણવા યોગ્ય પદાર્થોને યથાર્થ રીતે જાણનારા હે મહાબહુ શ્રી રામજી, જે તમે પૂછ્યું છે એનો ઉત્તર સ્પષ્ટ રૂપે સાંભળો. શું પૂછ્યું છે રામજીએ? કે જે શોકરહિત અને નિત્ય શુદ્ધ બુદ્ધ પોતાની સ્થિતિમાં રહે છે એમના વિશેનું તાત્વિક રૂપે મને વર્ણન કરો. તે કોણ છે, કેવી રીતના છે, એનું વર્ણન કરો. તો વશિષ્ઠજી કહે છે કે સાંભળો, એ લોકોનો જે નિશ્ચય છે તે જ હું તમને જણાવી રહ્યો છું. હે રામ, જે કાંઈ પણ આ ભોગરૂપ સંસાર દેખાય છે સામે, તે બધો નિર્મળ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ જીવાત્મા છે. 14 ભુવનો બ્રહ્મ જ છે. આકાશ વગેરે જે 5 ભૂત છે, આકાશ, અગ્નિ, વાયુ, પાણી અને પૃથ્વી, એ પણ બ્રહ્મ જ છે. વશિષ્ઠજી કહે છે કે હું પણ બ્રહ્મરૂપ છું, મારો શત્રુ પણ બ્રહ્મરૂપ છે, સન્મિત્ર છે, બંધુ બાંધવો છે, એ બધા બ્રહ્મરૂપ જ છે. ત્રણેય કાળ પણ બ્રહ્મરૂપે છે, કેમ કે તે બ્રહ્મમાં વિદ્યમાન છે. સમુદ્ર પોતે જ તરંગો રૂપે પ્રગટ થાય છે ને, તો એ પ્રમાણે આ સચ્ચિદાનંદ બ્રહ્મ પોતે જ પોતાનામાં સંસારિક પદાર્થોના રૂપે, સંસારિક પદાર્થોની સંપત્તિના રૂપે પ્રગટ થયો છે. પણ આપણી દ્રષ્ટિ દોષના કારણે, નેત્ર દોષના કારણે આકાશમાં અસ્તિત્વ વિના જ વૃક્ષની પ્રતીતિ થાય છે, પરંતુ વાસ્તવમાં ત્યાં વૃક્ષ નથી. તો બ્રહ્મમાં જે રાગ દ્વેષ વગેરે દોષો ભ્રાંતિથી પ્રતીત થાય છે નહીં વાસ્તવિકતામાં. અને જે ભ્રાંતિથી છે એ કલ્પના માત્ર જ છે. માટે સર્વ સંકલ્પોનો અભાવ થતાં આ ભ્રાંતિથી બધી કલ્પનાઓનો અભાવ થઈ જાય છે. જવું, આવવું વગેરે બધી ક્રિયાઓ પણ બ્રહ્મ જ થાય છે. બ્રહ્મ જ પોતાના સંકલ્પથી અદ્વિતીય સુખ રૂપમાં સ્ફુરિત થાય છે. તો હું પણ બ્રહ્મથી અલગ નથી, વશિષ્ઠજી કહે છે. કેમ કે ઘડો પણ બ્રહ્મ છે, વસ્ત્ર પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. આ વિસ્તરિત જગત પણ બ્રહ્મ સ્વરૂપ જ છે. તેથી અહીં બ્રહ્મના સિવાય મિથ્યા રાગ, વૈરાગ વગેરેની કલ્પના જ થઈ શકતી નથી. છતાંય આ બ્રહ્મ સિવાયનો રાગ ને વૈરાગ થાય છે તો અજ્ઞાનના કારણે આ જગત પરિણામવાળું દેખાય છે ને એને થાય છે. જ્ઞાનીને આ જગત વિવર્ત રૂપે છે, એટલે એને કોઈ રાગ કે મિથ્યા કોઈ કશું ઊભું થતું નથી, રાગ કે વૈરાગ.
બ્રહ્મ સિવાય કાંઈ દેખાતું નથી, મેરે અપને સિવા કુછ નહીં. તો જે રીતે સોનાથી આભૂષણ અને જળથી તરંગ અલગ નથી, એ પ્રમાણે પ્રકૃતિ બ્રહ્મમાં મિથ્યા પ્રતીત થાય છે. પ્રકૃતિ પણ તે બ્રહ્મથી નોખી નથી. આ જીવાત્મા ચેતન છે અને આ પદાર્થો જળ છે. આ પ્રકારનો મોહ અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને કદી જળ અને ચેતન બે પણ ઊભું થતું જ નથી. આંધળા મનુષ્યને જગત અંધારા જેવો અંધકાર જેવું લાગે છે અને દેખતા દ્રષ્ટિવાળાને આ પ્રકાશ સ્વરૂપ દેખાય છે. તો એ પ્રમાણે અજ્ઞાનીને આ જગત દુઃખવાળું અને જ્ઞાનીને સચ્ચિદાનંદમય પ્રતીત થાય છે. તો સદા સર્વદા બધી રીતે એક રસ સ્થિત એવા આ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મમાં ન કોઈ મરે છે ન કોઈ જીવે છે. આવા મહાન સમુદ્રના મોજા ના જન્મે છે કે ના મરે છે, તેમ બ્રહ્મમાં પ્રાણીઓ ના જન્મે છે કે ના મરે છે. જળમાં તરંગો રૂપે પ્રચુર જળ જ છે, એની અંદર તરંગોના રૂપમાં. તો એ રીતે જગત રૂપે બ્રહ્મ જ સ્થિત છે, બ્રહ્મ જ સ્થિત છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય.